ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રકરણ નંબર 4 ભૌતિક વિજ્ઞાન સમતલમાં ગતિ. આપણે સૌ ઉદાહરણના દાખલા કરતા હતા. ઉદાહરણના 1 થી 7 એક્ઝામ્પલ આપણે બધાએ જોયા. ટેક્સ્ટ બુક પણ તમારી સાથે હતી. કેલ્ક્યુલેટર, લોગ ટેબલ આ બધું સાથે રાખીને બેસવાનું કહ્યું હતું. ઓકે, તમે બધાએ એક્ઝામ્પલ સોલ્વ કરતાં કરતાં તમારા આન્સર પણ વેરીફાઈ કર્યા હશે. ઓકે, તો આશા રાખું છું કે બધા એક્ઝામ્પલ તમને ખબર પડી ગયા હશે. ઓકે, તો ઉદાહરણના લાસ્ટ 3 એક્ઝામ્પલ બાકી છે, 8, 9 અને 10. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. 3 એક્ઝામ્પલ આજે આપણે પૂરા કરીએ. આ એક્ઝામ્પલ 3 પૂરા થાય પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલની શરૂઆત કરશું. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ 8મો એક્ઝામ્પલ. ઓકે, ચલો ફરી પાછા બધા ટેક્સ્ટ બુક, કેલ્ક્યુલેટર અને લોગ ટેબલ આ બધું લઈને બેસી જાઓ, જેથી કરીને જ્યારે જેની પણ જરૂર પડે એ વસ્તુ આપણી પાસે હોય, ક્યાંય શોધવા ના જવું પડે. ક્લિયર છે? ચલો ટેક્સ્ટ બુક લઈ લઈએ આપણે બધા. ચલો એક્ઝામ્પલ નંબર 8, 4.8નું ઉદાહરણ છે તે. હવે એક્ઝામ્પલમાં તમને શું કહેવા માંગે છે તે તમારે સમજવાનું છે. જો એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. ઓકે, સમજીએ. આ જમીનના લેવલથી 490 મીટરની હાઈટ છે. ઓકે, જસ્ટ 1 મિનિટ. આગળ આ હાઈટ તમને આપી છે 490 મીટર, બરાબર છે? ઓકે, પછી શું કહે છે? તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. ઓકે, આ ટોચ ઉપર ઊભો અહીંથી કોઈ પદાર્થને આ દિશામાં સમક્ષિતિજ દિશામાં, બરાબર છે, v0 બરાબર 15 મીટર પર સેકન્ડ એના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો. એટલે કે પથ્થર અહીંથી આ રીતે નીચે જમીન પર આવશે, તે માટે એને કેટલો સમય લાગશે એ આપણે શોધવાનું છે. જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો હશે તે વખતે આપણે વેગ પણ શોધવાનો છે. અને g બરાબર 9.8 તમને આપેલા છે. અહીંયા આવશે તો g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ રીતે તમને આપેલા છે. ચાલો શરૂઆત કરીએ આપણે એક્ઝામ્પલની. જો એક પર્વતારોહક આ જગ્યા પર ઊભો છે. હવે અહીંથી પદાર્થને આ દિશામાં ફેંકે છે. આ દિશામાં પદાર્થ થોડો જશે, પછી ત્યાંથી એકદમ નીચે આવવાની શરૂઆત કરશે. ઓકે, તો જો આપણે જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થની થિયરીની શરૂઆત કરી હતી ત્યારે 4 ઇક્વેશન આપણને ખબર હતા. કયા કયા ઇક્વેશન ખબર હતા? ફરી પાછા યાદ કરીએ કે v0 છે. ઓકે, તો આ વેગના 2 ઘટક મળતા હતા આપણને. એક vx મળતો હતો, એને આપણે કહેતા હતા v0x, અને એની વેલ્યુ હતી v0 cos θ0 t. બરાબર છે? vx આ રીતે આપણને મળતો હતો, vx v0 cos θ0 t. એ t નહીં આવશે. પછી vy મળતો હતો આપણને. vy કેટલો હતો? v0y, બરાબર છે? એનું સમીકરણ હતું v0 sin θ0 માઈનસ gt. at ની જગ્યાએ આપણે શું લખેલું હતું? gt લખ્યું હતું આપણે તે વખતે, બરાબર છે? આ રીતે લખ્યું હતું, આપણને યાદ છે બધાને જ? ક્લિયર છે? ઓકે, x દિશાના ઘટક પર લખ્યા હતા કે x બરાબર કઈ કિંમત હતી, y બરાબર કઈ કિંમત હતી,
થોડી ટેક્સ્ટબુકમાં આગળ ખાલી પાનું પલટાવશો એટલે તમને ધ્યાનમાં આવી જશે x બરાબર કેટલા છે તે બરાબર છે તો x ની કિંમત શું હતી તો કે v0 cos θ0 t અને આ બાજુ હતું v0 sin θ0 t minus 1/2 gt². આ સમીકરણ આપણી પાસે હતા. જો આ ચાર સમીકરણ આપણે પ્રક્ષિપ્ત ગતિનું જ્યારે સાબિતી કરવાની હતી ત્યારે સૌથી પહેલા ચાર સમીકરણ આપણે લખ્યા હતા. બરાબર છે. થોડુંક રિવાઇઝ કરીને જોવું હોય તો લગભગ જૂનો વિડીયો જોશો તો ખબર પડશે, નહીં તો આ તમારી જે રકમ લખી છે 4.78 ની રકમ છે એનું આગળનું પાનું પલટાવશો તો તમને આ ચારે ચાર સમીકરણ તે વખતે જોવા પડશે. બરાબર છે. ચાલો હવે શરૂઆત કરીએ એક્ઝામ્પલ. ઓકે, સૌથી પહેલા તો હું x દિશાનો ઘટક મને અત્યારે આ સમક્ષિતિજ દિશામાં આ રીતે પદાર્થને ફેંકીએ છીએ આપણે આ તરફ. ઓકે, તો એનો વેગ v0x જેટલો વેગ થાય. x દિશામાં પદાર્થ હું અહીંથી પદાર્થ આમ સીધો ફેંકું તો વેગ તો x દિશાનો જ લેવો પડે મારે. એ x દિશાનો વેગ કેટલો થશે તો કે જો v0 cos θ0 અહીંથી આમ સીધો ફેંકું તો θ તો 0 થઈ ગયો ને, સમાંતર જ જાય છે. ધેટ મીન્સ કે v0 એટલે કેટલો થઈ ગયો કે 15 મીટર પર સેકન્ડ. એક x દિશાનો ઘટક તમને મળી ગયો. બરાબર છે. હવે તમારે y દિશાનો ઘટક શોધવાનો છે. હવે y દિશાનો ઘટક જો તમે શોધશો તો ત્યાં પહેલા t આવે છે. તો સૌથી પહેલા તમારે t ની વેલ્યુ શોધવી પડે. બરાબર છે. આ t ની વેલ્યુ શોધવી હોય તો તમારે આ અંતર ઉપર જવું પડે. કેમ અંતર પર જવું પડે? કારણ કે અહીંથી y દિશાનું અંતર તમને આપેલું છે. y દિશાનું અંતર જો 490 મીટર આપેલા હોય તો એના પરથી આપણે અહીંથી t આરામથી શોધી શકીએ છીએ. કઈ રીતે શોધી શકાય? જો y દિશાનો ઘટક, ઓકે, અહીંથી આપણે આમ ઉપર જવાનું છે. બરાબર છે. એ અંતર છે, પણ પદાર્થ ઉપરથી નીચે આવશે તો અંતર તો માઈનસ થઈ ગયું ને. જો અહીંથી અંદર ઉપરની તરફ 490 મીટર છે, હવે પદાર્થ ત્યાંથી નીચે આવશે તો આપણે શું કરીએ? અહીં -490 કરી દઈએ ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ. હવે પદાર્થને ફેંકીએ છે આ બાજુ, આમ ફેંકીએ છે. બરાબર છે. પદાર્થને આપણે આ બાજુ ફેંકતા હોય, સમજો ધ્યાન. થીટા બરાબર કેટલા? 0. થીટા બરાબર કેટલા? 0. ઓકે, અહીંયા cos 0 કર્યો તો 1 થયો, તો અહીંયા sin 0 કરશું. હવે sin 0 જો થાય તો 0 થઈ જાય. ખ્યાલ આવે છે તમને? પદાર્થને અહીંથી આમ ફેંકું છું, ધેટ મીન્સ કે x દિશાને સમાંતર ફેંકું છું તો એંગલ થીટા બરાબર 0 થયો કહેવાય. હવે જો એક cos માટે હોય તો cos માટે 1 થઈ જાય. cos માટે શું થઈ જાય? 1 થઈ જાય. પણ sin 0 કરું તો 0, ધેટ મીન્સ કે આ જે પદ છે અહીંયા થઈ જશે 0 અને આ બાજુ હશે -1/2 g એટલે 9.8 અને t². ઓકે, અહીંથી આ માઈનસ કેન્સલ, આ માઈનસ કેન્સલ, તમારી પાસે વધ્યું 490 ઇઝ ઇક્વલ ટુ 2 ચોક 8 1 2 નવા 18 4.9 t². ઓકે, તો આના પરથી સિમ્પલ કરશો 4.9 499 4900 અહીંયા વધશે 10 સેકન્ડ. t બરાબર 10 સેકન્ડ જવાબ તમારો આવ્યો. ઇન શોર્ટ, પદાર્થને y એટલે કે ઉપરથી ફેંકો અને નીચે આવે ત્યાં સુધીને 10 સેકન્ડ લાગશે. ખ્યાલ આવે છે? પદાર્થને પર્વતની ટોચ પરથી જમીન પર આવતા સુધી કેટલો સમય લાગશે? 10 સેકન્ડ લાગશે. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે 10 સેકન્ડ લાગે છે તો એ ઉપરથી જો નીચે આવતો હશે તો કેટલા વેગથી આવતો હશે? આપણને એક x દિશાનો વેગ ખબર પડ્યો, તો y દિશાનો વેગ કેટલો હશે? તો આપણે અહીંથી શોધીએ. બરાબર છે. અહીંથી આપણે શોધી શકીએ છીએ કે y દિશાનો વેગ કેટલો હશે.
ફરી પાછો અહીંયા તો આપણે 0 જ કરી દઈશું. માઇનસ g એટલે 9.8, t કેટલા છે 10, એનો મતલબ કે 9.8 into 10 એટલે કે 98 મીટર પર સેકન્ડ. આ હશે vr. માઇનસ કેમ આવે છે? નીચેની તરફ છે ને એટલા માટે. જો પદાર્થને ઉપર ફેંક્યો હોત તો પ્લસમાં હોત, પણ પદાર્થ ઉપરથી નીચેની તરફ આવે છે એટલે માઇનસ 98 મીટર પર સેકન્ડ. ઓકે, તો જ્યારે પણ વેલ્યુ લઈને બેસે તો પોઝિટિવ વેલ્યુ લેવાની છે આપણે. માઇનસ નિશાની આપણે વિરુદ્ધ દિશા બતાવે છે, બરાબર છે. માઇનસ નિશાની શું બતાવે છે? કે દિશા વિરુદ્ધ છે. ઓકે, તો y દિશાનો વેગ થઈ ગયો 98 મીટર પર સેકન્ડ. ઓકે, ચાલો હવે મારે ફાઇનલી વેગ શોધવો છે. તો વેગ કેટલો થશે? તો જો વેગ શોધવો હોય તો એક સિમ્પલ ઇક્વેશન છે. વેગ માટેના બે ઘટક છે. વેગ v √vx² + vy². આપણે સદિશમાં i અને j હોય 10i + 10j, 10 નો વર્ગ + 10 નો વર્ગ કરીએ છીએ. કેમ? x દિશાનો ઘટક, y દિશાનો ઘટક. એ જ રીતે અહીં વેગના પણ બે ઘટક મળે છે, એક x દિશાનો ઘટક અને એક y દિશાનો ઘટક. આ બંનેનું કોમ્બિનેશન કરીએ તો પરિણામી વેગ આપણને મળે કે કેટલો છે તે. ઓકે, તો જોવા જઈશું તો આપણને મળશે vx એટલે કેટલા છે 15, તો કે 15 નો સ્ક્વેર વત્તા vy કેટલા છે -19, આપણે 98 જ લઈશું, 98 નો સ્ક્વેર. ઓકે, આ તમે શોધી નાખો તો તમને v કેટલો મળે છે તે. ઓકે, હું એક્ઝેક્ટલી આન્સર જોવા જાઉં તો મને મળે છે અહીંયા 99 મીટર પર સેકન્ડ. ઓકે, તો થઈ ગયો તમારો એક્ઝામ્પલ, તમે જોઈ શકો છો. ઉદાહરણ 4.8 જોઈ લો. ચાલો ફટાફટ. ઓકે, ચાલો ઉદાહરણ 4.9. 4.9 બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે, બરાબર છે. 4.9 જે છે બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે. ઓન્લી ઇક્વેશન જ મૂકવાના છે. સૂત્ર મૂકશો આન્સર આવી જશે. ચલો જોઈએ આપણે. સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે, પહેલા પેલું થીટા તો તમને આપી દીધું, 30 ડિગ્રી, બરાબર છે. ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકીએ છીએ તો પ્રારંભિક વેગ કહેવાય. કેટલો છે 28 મીટર પર સેકન્ડ. હવે બોલ માટે મહત્તમ ઊંચાઈ, ચલો નંબર 1 એ મહત્તમ ઊંચાઈ એટલે કે hm આપણે આ શોધવાનું છે. કે ત્યાર પછી તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય. હવે આને સમજો જરા કેવું શું કહે છે. પણ અહીંથી અમુક ઊંચાઈ પર દડો ગયો, પણ ત્યાંથી ફરી પાછો નીચે આવે છે. તો અહીંથી ગયો કે પાછો નીચે આવ્યો ત્યાં સુધીનો સમય, એનો મતલબ કે દડો જેટલો સમય હવામાં રહ્યો તે સમય શોધવાનો છે. એનો મતલબ કે તમારે નંબર બીમાં શોધવું છે ફ્લાઇંગ ટાઈમ. દડો કેટલો સમય હવામાં રહ્યો તે. આપણું ઇક્વેશન છે 2 ટાઈમ્સ ઓફ t. ઓકે, આ બધું પછી આપણે શોધીએ, ઇક્વેશન મૂકશું એટલે આપણને ખ્યાલ આવશે કેટલો આન્સર આવે છે. ઓકે, નંબર 3 માં શું શોધવાનું છે તે. ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે અંતરની ગણતરી કરો. એટલે સમજો કે મેં અહીંથી દાળ ઉપર ફેંક્યો ગયો ઉપર પાછો નીચે આવ્યો, તો અહીંથી ફેંક્યો છે ને ત્યાં નીચે પડ્યો છે, તો આટલું અંતર કાપ્યું એ અંતર શોધવાનું છે. અને એ અંતરને આપણે શું કહીએ છીએ? અવધિ r કહીએ છીએ, બરાબર છે. 3 પેરામીટર તમારે શોધવાના છે. એક મહત્તમ ઊંચાઈ, ફ્લાઇંગ ટાઈમ અને અવધિ r. મને એવું લાગે છે કે ત્રણ સૂત્રો તમને ખબર હશે. ઓકે, તો
તો તમે સૂત્ર મૂકો, કિંમત મૂકો અને જવાબ શોધી નાખો. ચાલો HF મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું છે? આનું એક સૂત્ર છે V0 sin θ 0. આપણે અહીંયા θ 0 કહી દઈએ ને. ઓકે, એનો હોલ સ્ક્વેર અપોન 2g. ઓકે, આ ઇક્વેશન છે એનું. ક્લિયર થઈ ગયું? TF નું ઇક્વેશન શું છે? ઓકે, આ 2 V0 sin θ 0 upon g. ચલો V0 sin θ 0 upon g આ ઇક્વેશન છે. ઓકે, અવધિનું સૂત્ર છે V0 સ્ક્વેર sin 2θ 0 upon 2g. સોરી, નીચે g છે. ચાલો બધી જ વેલ્યુ ખબર છે. જો V0 ની વેલ્યુ છે 28, θ 0 ને 30 ડિગ્રી. g ની વેલ્યુ આપણે કેમ લઈશું? આમાં કે રકમ આપી છે આગળ કઈ નથી આવ્યું. g ની વેલ્યુ કઈ આપી નથી એટલે આપણે શું કરશું? અહીંયા આગળ g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલી વેલ્યુ આપણે લઈ લઈશું. ઓકે, વેલ્યુ લખવાની જરૂર નથી મારે રાખી, તમે કરી નાખશો. V0 છે 28 ગુણ્યા sin 30 ડિગ્રી એનો હોલ સ્ક્વેર upon 2 into 9.8. ઓકે, સેમ રીતે 2 into ઓકે સીધું sin 30 છે. V0 છે 28 into sin 30 ડિગ્રી upon 9.8. અહીં છે V0 એટલે કે 28 નો સ્ક્વેર sin 2 into 30 ડિગ્રી અહીંયા થઈ જશે 60 ડિગ્રી upon 9.8. ચલો બધાના આન્સર ફટાફટ શોધી નાખો. આનો આન્સર શું આવે છે તે, આનો આન્સર શું આવે છે, આનો આન્સર શું આવે છે. બધી વેલ્યુ તમારી પાસે છે. ફક્ત ને ફક્ત કેલ્ક્યુલેશન જ તમારે કરવા છે, બાકી કંઈ કરવાનું નથી. એમાં ભૂલ ન પડવી જોઈએ, કારણ કે એ તો કોઈ શીખવાડવાનું નથી, એ તમારે જાતે શીખવાનું છે. ઓકે, ફટાફટ કરી નાખો. ચલો sin 30 ની વેલ્યુ કેટલી, sin 60 ની વેલ્યુ કેટલી, વેલ્યુ મૂકો, ફટાફટ આન્સર લાવો. ચાલો ઝડપથી. મહત્તમ ઊંચાઈ કેટલી આવે છે? મહત્તમ ઊંચાઈ અહીંયા ટેક્સ્ટ બુકમાં આન્સર આપ્યો છે 10 મીટર. બરાબર છે. ફ્લાઇંગ ટાઈમ છે 2.9 સેકન્ડ. આ રીતે કંઈક આન્સર આપ્યો છે ને ટેક્સ્ટ બુકમાં. અને ફાઇનલી અવધિ છે 69 મીટર. જોઈ લો ફટાફટ. ચાલો થઈ ગયું. જસ્ટ ક્લિયરિટી કેમ નથી આવતી? થર્ડ એક્ઝામ્પલ કરીએ. લાસ્ટ એક્ઝામ્પલ છે આપણો 4.10. ચાલો 4.10. જો એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા આપણે ત્રિજ્યા આપી દીધી, ત્રિજ્યા r આપી છે આપણને 12 સેન્ટીમીટર, તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે અને 10 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. હવે જો 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. હવે તમને અહીંયા આવર્તકાળ આપેલો છે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ. હવે એક પરિભ્રમણ પૂરું કરવું હોય તે માટે જે સમય લાગે એને આપણે આવર્તકાળ કહીએ છીએ.
એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ કહીએ છીએ. ઓકે, જો 7 પરિભ્રમણમાં 100 સેકન્ડ લાગતી હોય તો આપણે આવર્તકાળ શોધીએ કે આવર્તકાળ t બરાબર કેટલો થાય છે. તો પદ બનાવું છું કે જો 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ થતા હોય તો 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થાય? તો કે 7/100 બરાબર છે. t બરાબર શું થશે? એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. ઓકે, ઉલટું થઈ ગયું. એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. ઓકે, 7 પરિભ્રમણ માટે જો 100 સેકન્ડ લાગતી હોય તો એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લાગે? ઓકે, તો 100/7 તો અહીં લખી દઈએ 100/7 સેકન્ડ. ફરી કહું છું, 7 પરિભ્રમણ પૂરું કરવા માટે 100 સેકન્ડ લાગે તો એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લાગે? તો આપણે એને કહીશું આવર્તકાળ t. તો t બરાબર 100/7. ઓકે, ચાલો આવર્તકાળ મળી ગયો આપણને. હવે બીજું શું આપ્યું છે આગળ જોતા રહીએ. ચાલો, તો જંતુની કોણીય ઝડપ, રેખીય ઝડપ. ઓકે, નંબર 1 અહીંયા શું શોધવાનું છે? જંતુની કોણીય ઝડપ એટલે આપણે ઓમેગા કહીશું. નંબર 2 ની અંદર છે રેખીય ઝડપ એટલે v કહીશું. નંબર 3 શોધવાનો છે પ્રવેગ. ફરી પાછો આપણે એને e કહીશું. બરાબર છે. વર્તુળાકાર ગતિ છે એટલે આપણે અહીંયા કેન્દ્રગામી પ્રવેગ કહી શકીએ આપણે. ઓકે, આ ત્રણ વસ્તુ શોધવાનું છે. ચલો, મારા ખ્યાલથી થઈ જ જવું જોઈએ એક્ઝામ્પલ. ઓકે, ઓમેગા ની વેલ્યુ શું થાય? ઓમેગા એટલે કે 2π/t એટલે કે 2π / t એટલે 100/7 છેદનો છેદ પણ ઉપર જાય એટલે આ રીતે થઈ જાય. બરાબર છે. ઓકે, v નું ઇક્વેશન શું છે? તો કે r ઓમેગા. તો r તમને આપે છે 12 સેન્ટીમીટર ને મીટરમાં ફરી કરો તો × 10⁻². પછી ઓમેગા તમે અહીંયાથી જે શોધવાના છો તે. ઓકે, પહેલા ઓમેગા શોધી નાખીએ આપણે. ચલો ફટાફટ 2π × 7/100 કરો જો કેટલા થાય છે? અહીંયા આવશે 0.44 રેડિયન પર સેકન્ડ. ઓકે, તો આપણે અહીંયા મૂકી દઈશું 0.44 = આનો આન્સર શોધી નાખો. ઓકે, કેન્દ્રગામી પ્રવેગ ઓમેગા સ્ક્વેર r એટલે કે r ઓમેગા સ્ક્વેર. ઓકે, ફરી પાછો 12 × 10⁻² ઓમેગા કેટલો હતો? 0.44 એનો સ્ક્વેર. ઓકે, ચલો આ આવશે રેડિયન, આ મીટર પર સેકન્ડ. પ્રવેગ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફટાફટ આન્સર કરી નાખો. ચાલો જોઈએ. ઓકે, જો અહીંયા સેન્ટીમીટરમાં મેં મીટર પર રાખ્યું છે, મીટરમાં રાખ્યું છે, તમે એને સેન્ટીમીટરમાં પણ રાખી શકો છો. તમારી ટેક્સ્ટબુકમાં આન્સર સેન્ટીમીટર આપ્યો છે, આપણે અહીંયા મીટરમાં લીધું છે, બાકી કંઈ નથી કર્યું. ઓકે, હવે તમને એક પ્રશ્ન પૂછ્યો છે કે શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? બરાબર છે. પ્રવેગ જે છે તે શું અચળ સદિશ કહેવાય? તમે વિચાર કરો, આપણે જ્યારે વર્તુળાકાર ગતિ વિશે ડિસ્કસ કરતા હતા આ રીતે, તો અહીંથી ગતિ આમ ગઈ, અહીંથી ગતિ આમ ગઈ, અહીંથી ગતિ આમ ગઈ, આમ સતત ને સતત એની દિશા બદલાય છે. બરાબર છે. વેગની દિશા સતત બદલાય છે એટલે એને પ્રવેગ કહેવાય. પ્રવેગની પણ દિશા તો સતત બદલાય છે. બરાબર છે. અહીંયા જો પ્રવેગની દિશા સતત બદલાતી દિશા છે તો એ માટે થઈને એ સદિશ નથી, અચળ નથી. બરાબર સમજો છે ને? ઓકે, તો એ અચળ ન કહેવાય. અચળ કેમ કહેવાય? કે એક ધારી ગતિ હોય, દિશા બદલાતી ના હોવી જોઈએ. અહીં તો દિશા બદલાય છે. બરાબર છે. તો અચળ પ્રવેગ ન કહેવાય. ઓકે, આટલી વાત ધ્યાનમાં રાખજો. બાકીના બધા આન્સર લાવી દો.
આપણા 3 એક્ઝામ્પલ અહીં પૂરા કર્યા છે. 8, 9, 10 3 એક્ઝામ્પલ પૂરા થયા. આઈ થિંક ટેક્સ્ટ બુકના બધા એક્ઝામ્પલ પૂરા થઈ ગયા છે. હવે એક્ઝામ્પલ જે બાકી રહ્યા તે સ્વાધ્યાયના એક્ઝામ્પલ બાકી છે. ઓકે, થોડા ઘણા એક્ઝામ્પલ તમે પણ પ્રેક્ટિસ કરો ઘરે. ઓકે, બાકીના આપણે એક્ઝામ્પલ આપણે અહીંયા કરશું. ચાલો, તો આજના દિવસમાં તમને એક્ઝામ્પલ થઈ ગયા, પૂરા કરીએ છીએ. સમજી લેજો જરા ધ્યાનથી. ઓકે, મળે નવા લેક્ચરમાં નવા એક્ઝામ્પલ સાથે. ઓકે, બાય બાય.